આર ગુજરાત દોસ્તો આપનું સ્વાગત છે। અમદાવાદ દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપાલિટી ઓફિસને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। એના પછી બોમ્બ સ્ક્વોડ અહીંયા આવી પહોંચી હતી અને આ બિલ્ડિંગની અંદર જે 6 માળા છે એની તપાસ કરવામાં આવી હતી અને સંપૂર્ણ તપાસ કર્યા બાદ એવું અત્યારે અહેવાલ મળ્યું છે કે હાલ જે માહિતી મળી છે ખોટી માહિતી મળી છે। આ માહિતી મળતા અમદાવાદના મેયર પણ મ્યુનિસિપાલિટી ઓફિસ દોડી આવ્યા હતા। એના પછી RSS ઓફિસ અને CM ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી, પણ બધી જગ્યાએ તપાસ કરવામાં આવી છે। બધી જગ્યાએ પોલીસે તપાસ પૂર્ણ કરી દીધી છે અને હાલ જે માહિતી આવી હતી ખોટી છે। રહીશ સૈયદ, અમદાવાદ। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાંથી એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ઉપરાંત CMO ઓફિસ અને RSS ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મળતી માહિતી મુજબ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી। ધમકીની જાણ થતાં જ AMC તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસની ટીમ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક AMC દાણાપીઠ કચેરી ખાતે પહોંચી ગઈ હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર પરિસર ખાલી કરાવ્યું હતું। AMC કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓને હાલ માટે રજા આપવામાં આવી હતી। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા AMCની કચેરીમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી। બેઝમેન્ટથી લઈને તમામ માળની ઓફિસો, રૂમ અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગને પણ સમગ્ર બિલ્ડિંગમાં ફરી એકવાર તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય। હાલ પોલીસ દ્વારા ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો, કોણે મોકલ્યો અને આ પાછળ કોઈ ષડયંત્ર છે કે નહીં તે અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સમગ્ર ઘટનાને પગલે AMC દાણાપીઠ કચેરી બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। વધુ અપડેટ માટે જોતા રહો આર ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। કોર્પોરેશન CMO અને RSS ઓફિસમાં બોમ્બનો ઈમેલ મળ્યો છે સર। જે રીતે બોમ્બનો ઈમેલ મળવાની જાણ થઈ અને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ અમારું મુખ્ય 5 લોકો અમદાવાદ મહાનગર પહોંચ્યા છીએ અને મહાનગરની અંદર છેલ્લા પોણા 2 કલાકથી વધુ સમય થઈ ગયો છે। હજુ સુધી કોઈ વસ્તુ મળી નહીં। બોમ્બ સ્ક્વોડ હાજર છે, પોલીસ પણ છે અને ફાયરની ટીમ છે। સંપૂર્ણ બિલ્ડિંગની તપાસ કરી રહ્યા છે। ક્યાંય પણ હજુ સુધી કોઈ એવી વસ્તુ મળી નથી। ઈમેલમાં ખાલિસ્તાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કઈ રીતનું છે? ઈમેલ તમને જોશે તો કોપી અપાઈશું। અમારી પાસે અત્યારે મહત્ત્વની વાત એ જ છે કે આ બિલ્ડિંગની ચકાસણી થાય અને બિલ્ડિંગ બધાના માટે રાબેતા મુજબનું કામ થાય, એ અત્યારે પ્રાથમિકતા છે। એટલે ઈમેલ જોવો એ પોલીસનું કામ છે અને પોલીસ કરશે અને પોલીસ આપને એના માટે માહિતી આપશે।